નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જમીનની માપણીની। આજે લગભગ દરેક જગ્યાએ જે છે આ એકને એક વિવાદ જે છે જમીન બાબત જે છે આ એક વિવાદ હોય છે કે ભાઈ જમીનની માપણી જે છે એ ક્યાં કરાવવી। જ્યારે પણ કોઈ બે પાડોશીઓ હોય અને એની જમીનની હદ નક્કી કરવાની હોય ત્યારે માપણી કરવાની હોય છે, અથવા તો જમીનનું લેવેચ કરવાનું હોય, મતલબ કે જમીન તમારે કોઈ લેવાની હોય તો પણ તમારે જમીનનું માપ કરાવવાનું હોય છે। અને જ્યારે પણ કોઈ પણ બે ભાઈઓ વચ્ચે જે છે मतलब कि भागला पाड़वाना होय, जमीननी वहेंचणी करवानी होय त्यारे पण जमीननी मापणी करवी जरूरी बने छे। हवे प्रश्न ए थाय मित्रों के भाई जमीननी मापणी जे छे तो ए क्यां करावी, प्राइवेट करावी अथवा तो DILR कचेरी में जई अने सरकारी टिप्पण कढावी, मतलब कि मापणी करावी, क्यां करावी अने कई मापणी जे छे तो ए वधारे मान्य होय छे। ज्यारे पण कोई पण मानी लो कि भाई भविष्य में कोई केस थयो होय, केस मैटर होय, सिविलनी कोई मैटर होय तो एमां कई मापणी जे छे मान्य गणाय छे अने सिविल मापणी जे छे मतलब के प्राइवेट मापणी जे छे तो ए मान्य गणाय के नथी गणाती, आवी तमाम माहिती जे छे ए आ विडियोना माध्यमथी आपणे जाणीशुं मित्रों। तो विडियोने लास्ट सुधी जोता रहेजो। तो चालो शुरू करीए। तो आजना विडियोमां आपणे प्राइवेट मापणी अने सरकारी DILR मापणी वच्चेना तमाम नियमो जाणीशुं, फायदा अने कायदाकीय तफावतो जे छे ए पण आपणे सरळ भाषामां आपणे समजशुं। जेथी विडियो मित्रों पूरो जोशो जेथी करीने आवनारा समयमां भविष्यमां तमारी साथे पण कोई छेतरपिंडी न थाय अने नुकसान पण न थाय। तो सौप्रथम बात करीशुं मित्रों DILR मतलब कि सरकारी मापणी एटले शुं। तो जमीन गुजरातमां जमीन मापणी मुख्यत्वे बे प्रकार होय छे, एक सरकारी मापणी अने बीजी जे छे प्राइवेट मापणी। सौथी पहेली बात करीशुं मित्रों प्राइवेट सरकारी मापणी विषे। तो सरकारी मापणी मतलब कि DILR मतलब कि डिस्ट्रिक्ट इंस्पेक्टर लैंड रेकॉर्ड, जेने जिल्ला निरीक्षक जमीन दफ्तर कचेरी द्वारा करवामां आवे छे। हवे आ मापणी जे छे लैंड रेकॉर्ड एक्ट अने जमीन महसूल नियमो हेठळ करवामां आवे छे। आमां सरकारी सर्वेयर स्थळ पर आवे छे, मतलब कि सरकारी अधिकारी जे छे ए जमीन मापणी माटे जे छे स्थळ पर आवे छे अने बंने पक्षो अथवा तो पाडोशीओ जे पण होय तो तेने एक नोटिस आपवा, पंचनामું બધાની હાજરીમાં ત્યાં પંચનામું કરે છે અને આ માપણી જે છે તો એ કાયદેસર રીતે 100% માન્ય ગણાશે। સરકારી કોઈ પણ मतलब કે સિવિલ કોર્ટ કેસ થયા હોય તો બરાબર, તો આ 100% માન્ય ગણાશે। હવે પ્રાઇવેટ માપણી એટલે શું અને ક્યારે કરાવી શકાય, પ્રાઇવેટ માપણી જે છે તો આપણે ક્યારે કરાવવી જોઈએ તો એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો પ્રાઇવેટ માપણી એટલે ખાનગી એજન્સીઓ કે જેણે લાયસન્સ ધરાવતા પ્રાઇવેટ સર્વેઓ દ્વારા કરવામાં આવતી માપણી, જેણે સરકાર પાસેથી જે છે मतलब કે લાયસન્સ લીધા હોય તો આ પ્રમાણનું કોઈ પણ मतलब કે ઘણા બધા જે તમને મળી જશે માર્કેટની અંદર સર્વેરે અથવા તો એજન્સી જે છે તો હોય તે, તો એની પાસે પણ તમે પ્રાઇવેટ માપણી જે છે કરાવી શકાય છે। પરંતુ અમુક સંજોગોમાં તમે કરાવી શકો છો। કયા સંજોગોમાં કરાવી શકો છો તો કે તમારે ભાઈ ઝડપી માપણી કરાવવાની હોય, માપણી સીટ જે છે मतलब કે તમારે ઝડપી જરૂરિયાત હોય, દાખલા તરીકે તમારે ક્યાંય પણ જમીન વેચવાની હોય અથવા તો લેવાની હોય તો એમાં DILR કચેરીમાં જે છે તમારે 2-4 મહિના અથવા તો 5 મહિના લાગી જતા હોય છે, પરંતુ પ્રાઇવેટ સર્વેયર જે છે એ 2-3 દિવસમાં તમને માપણી કરી આપે છે। તો આવા સંજોગોમાં તમે જે છે પ્રાઇવેટ સર્વેયર થ્રુ માપણી કરાવી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે કમ્પાઉન્ડિંગ વોલ ફેન્સિંગ, તમારે તાર ફેન્સિંગ જે છે તમારા ખેતરની સોયફરે તાર ફેન્સિંગ દિવાલ બનાવવી હોય અને પાડોશી સાથે કોઈ ઝઘડો ન હોય તો એવા સંજોગોમાં તમે આ પ્રાઇવેટ માપણી કરાવી શકો છો। ત્રીજું કે ખરીદ વેચાણ પહેલાં તકેદારી। હવે તમારે જમીન ખરીદવાની હોય અથવા તો વેચવાની હોય અને તમને એવું લાગે કે ભાઈ ખરેખર આ જમીન જે છે એનું ક્ષેત્રફળ પૂરેપૂરું નથી, ઓછું છે, તો એવા સંજોગોમાં પણ તમે પ્રાઇવેટ માપણી કરાવી શકો છો। આંતરિક ભાગલાની વાત કરીએ તો ભાઈઓમાં જો વહેંચણી કરવાની હોય જમીનની તો એમાં પણ તમે પ્રાઇવેટ માપણી જે છે એ બધાની સહમતિથી તમારે કરાવવી હોય તો તમે કરાવી શકો છો। પરંતુ હવે પ્રશ્ન એ થાય મિત્રો કે શું પ્રાઇવેટ માપણી જે છે તો એ કાયદાકીય રીતે માન્ય છે? તો તેનો જવાબ છે મિત્રો બિલકુલ નહીં। પ્રાઇવેટ સર્વેનો રિપોર્ટ જે છે કે નકશો એ માત્ર તમારા અંગત સંદર્ભ માટે જ છે, मतलब કે તમારા રેફરન્સ માટે જ છે કે ભાઈ આ નહીં આ જમીન જે છે તો એટલા વીઘા અને એટલા ગુઠા છે, પરંતુ તેનો સીધો સરકારી દફતરે અથવા તો 7/12માં તેના ઉતારામાં અથવા તો 8માં સુધારા માટે જે છે વાપરી શકાતો નથી। मतलब કે સિવિલ કોર્ટમાં જે છે પ્રાઇવેટ માપણી જે હોય એ માન્ય ગણાતી નથી। ત્યારે જો તમારે જમીનની કાયદેસરની હદ કે સીમા નક્કી કરવી હોય અથવા તો સરકારી રેકોર્ડમાં ક્ષેત્રફળની ભૂલ સુધારવી હોય તો પ્રાઇવેટ માપણીનો રિપોર્ટ જે છે એ નહીં ચાલે। તેના માટે તમારે डिस्ट्रिक्ट इंस्पेक्टर लैंड रेकॉर्ड मतलब कि DILR ની કચેરી થ્રુ માપણી તમારે કરાવવી પડશે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ હદ વિવાદ અને કોર્ટ મેટરમાં શું થાય।
તો ઘણીવાર એવું બને છે કે ભાઈ પાડોશીઓ સાથે જમીનનું દબાણ કે હદ બાબતે વિવાદ થતો હોય છે. અને આ એક સામાન્ય પ્રશ્ન છે. ઘણા લોકો પ્રાઇવેટ સર્વેયર પાસે માપણી કરાવી અને પાડોશી સામે દાવો કરે છે કે ભાઈ આ જમીન તમારી જમીન જે છે એમાં મારી જમીન જે છે દબાયેલી છે. તો એવા સંજોગોમાં કાયદો શું કહે છે? તો એવા સંજોગોમાં સિવિલ કોર્ટ અથવા તો હાઈકોર્ટ પ્રાઇવેટ માપણીનો રિપોર્ટ જે છે એ પુરાવા તરીકે માન્ય રાખતા નથી. કોઈ પણ પ્રાઇવેટ જે છે મતલબ કે તમે માપણી કરાવી હોય અને તમે પાડોશીના જે ખેતરમાં કે ભાઈ તમારા ખેતરમાં મારી જમીન નીકળે છે, તો પ્રાઇવેટ રિપોર્ટ જે છે એ કોર્ટમાં માન્ય રહેશે નહીં. તેના માટે તમારે DILR કચેરીની થ્રુ જે છે માપણી કરાવવાની રહેશે અને નકશો જે છે એ માન્ય રહેશે. તેથી જો કાયદાકીય લડાઈ લડવી હોય મિત્રો, તો પ્રાઇવેટ માપણી પાછળ પૈસા બગાડવાને બદલે IORA પોર્ટલ પરથી ઓનલાઈન સરકારી માપણીની અરજી કરવી જોઈએ અને ત્યાર પછી જે છે તમે માપણી કરાવી શકો છો. હવે સારાંશની વાત કરીએ મિત્રો આપણે, તો તમારી અંગત જાણકારી અથવા તો તકેદારી માટે પ્રાઇવેટ માપણી કરાવવી જે છે ખૂબ સરસ અને સમય બચાવનારો રસ્તો છે. પરંતુ કાયદાકીય પુરાવા માટે જે 7/12 જે મતલબ કે રેકોર્ડમાં તમારે એડ કરવું હોય, તો તેના માટે તમારે સરકારી DILR કચેરીમાં માન્ય જે છે એ જ માપણી માન્ય ગણાશે. તેથી જમીન એ તમારી જિંદગીની મોટી મૂડી છે, એટલે ઉતાવળ કરવાને બદલે હંમેશા કાયદાકીય રસ્તે ચાલવું હિતાવહ છે. તો તમને ખ્યાલ પડી ગયો હશે મિત્રો કે ભાઈ પ્રાઇવેટ અને સરકારી માપણી જે છે એમાં શું તફાવત છે, શું ફાયદાઓ છે. આમાં છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.